પાદરા તાલુકાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાજીના મંદિરે સવારથી માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। ચૈત્રી નવરાત્રિના પ્રારંભની સાથે અનેક માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। ખાસ કરીને ચૈત્રી નવરાત્રિના ભક્તિ પર્વનો અનેરો મહિમા હોય છે। આરાધનાના પર્વને અનેક માઈ મંદિરોમાં હવન, નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। પાદરા તાલુકાના રણુ ગામે આવેલ તુલજા ભવાની માતાજીના મંદિરે નવરાત્રિ દરમિયાન માઈ ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે। ખાસ કરીને અનેક શ્રદ્ધાળુઓ વહેલી સવારથી પગપાળા રણુ મંદિરે આવતા હોય છે અને માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે। રણુ મંદિરે આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું। મંદિર ખાતે આઠમના હવનનું આયોજન પણ કરવામાં આવ્યું। નવરાત્રિના પ્રથમ દિવસે મંગળા આરતીનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। જય માં। આજથી રણુ મુકામે આવેલું શ્રી તુલજા માતાજી મંદિરના સાનિધ્યમાં આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે। આજથી આ ચૈત્રી નવરાત્રિનો જે મહોત્સવ રણુ ગામમાં આવેલા મંદિરે ભક્તો પગપાળા તથા પોતાના વાહન લઈને દર્શને 9 દિવસ દરમિયાન નિયમિત આવતા હોય છે અને આવતા મંગળવારે 16 તારીખે માના સાનિધ્યમાં ચંડી યાગ આ નવરાત્રિ વર્ષો વર્ષથી ઉજવાતી આવી છે અને એમાં જે ભક્તોનો જે સ્નેહ અને પ્રેમ અને જે માની માટેની જે શ્રદ્ધા જે છે એ દિવસે દિવસે મારા હાજરીમાં જ મેં વધતા જોઈ છે અને એને હું નમન કરું છું। જય